શ્રી વલ્લભા ઓછા છે એટલે અવાજ આવો કાઢવાનો. વલ્લભા ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી. શ્રી ગુસાઈજી પરમ દયાળ શ્રી ગોકુલ નાથ કી. દાવ દયાળ કી. શ્રી નવનીત પ્રિયા લાલ કી. अपने माथे विराजता सेव्य स्वरूप की. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. અત્યારે રાધાજીની બધાય એમની અષ્ટસખીઓ, એમાં ગઈકાલે ચંદ્રાવલીજીનો પ્રાગટ્યોત્સવ, આજે લલિતાજીનું. અષ્ટસખીઓ ઘણી બધી, તુંગભદ્રા, રંગજી, ઇન્દુલેખા, એ બધી સખીઓનું પ્રાગટ્ય રાધાજીમાંથી થયું છે. અષ્ટસખીઓ દિવસે સખીઓ અને રાત્રે સખાઓ, એટલે રાત્રે લીલાની અંદર સખીઓ અને દિવસે આ. પરંતુ આ અષ્ટસખીઓ કોઈને નૃત્ય કલા સરસ આવડે તો ઠાકોરજીને નૃત્યથી રીઝાવે. કોઈને ચિત્રકલા સરસ આવડે તો એ ચિત્રથી રીઝાવે. કોઈને સામગ્રી સરસ આવડે તો એ સામગ્રીથી રીઝાવે. ટૂંકમાં પ્રભુના અને સામનેજીના તત્સુખનો વિચાર કરી અને કેવી રીતે પ્રસન્ન થાય યુગલ સરકાર, એ આ અષ્ટસખીઓ જેટલો વિચાર કરે એટલો આપણે કોઈ ક્યારેય કરી શકીએ નહીં. અને એમના ઉપરથી જ આપણને પ્રભુના તત્સુખનો વિચાર. જો સામાન્ય આપણું છોકરું હોય ને તો એને આપણે કહી દઈએ કે બપોરની રોટલી છે, મહેમાન આવ્યા, હવે તો ઠંડી ખાઈ લે. પણ આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય, તરત આપણે મનમાં શું વિચારીએ? 11 વાગ્યાની કરી છે, મહેમાન આવ્યા હતા, 12:30 થયા, હવે ઠાકોરજીને આવું ધરાય નહીં. એ વિચાર આવ્યો, ઇટ મીન્સ આપણે જાણીએ છીએ કે પ્રભુ સાક્ષાત છે, આરોગે, અને એમને રોટલી ઠંડી ભાવશે નહીં. એ ભાવશે નહીં, મનમાં ભાવ આવ્યો, ઇટ મીન્સ કે આપણે માનીએ છીએ કે ઠાકોરજી સાક્ષાત છે ને છે. એક વૈષ્ણવ સવારે હુંફાળું દૂધ ધરાવે ઠાકોરજીને, પછી એમાંથી અડધું સેનભોગ માટે રાખે. પછી એની વહુ બપોરે ગરમ કરીને આપે કે બેટા સેનભોગનું દૂધ આપો ને દીકરા. હવે ઉનાળામાં ગરમ કરીને આપે તો ઠાકોરજીને સોહાય નહીં. હવે વહુ નવા પૈણેલા હોય એટલે એમ કે મમ્મી રોજ માગે કે ગરમ કંઈ હુંફાળું કરીને આપો, સોહાય એવું આપો, પ્રભુ અરોગે એવું આપો. હવે ઉનાળો આવ્યો તો શિયાળામાં બરાબર છે, પણ ઉનાળામાં પ્રભુને ગરમ દૂધ ના સોહાય. એટલે જેવું એણે ગેસ ઉપર મૂક્યું રસોડામાં મંદિર, એટલે સાસુએ કીધું બેટા હવે નહીં, હવે પ્રભુને સોહાય એવું. એ કે મમ્મી હું 3 મહિના પરણીને આવી છું, ત્યારનું તો તમે એમ કહો છો, વળી આ જુદું. જો હજી નવા છે, નવું બ્રહ્મ સંબંધ લીધું, હજી ઠાકોરજીનો ભાવ જાણતા નથી. એટલે એને એમ થયું કે આજે કેમ આવું. પછી સમજાયું કે ઉનાળામાં ઠાકોર ગરમ દૂધ ના સોહાય, અને એમાંય સેનભોગમાં તો જરા સરખું. મારું કહેવાનો આશય એ છે કે બપોરે આપણે જે સખડી ધરતા હોઈએ ને એ તળેલો પાપડ, જે સખડી ધરતા હોય એ તળેલો પાપડ, અને સાંજે શેકેલો. તો મને ટેવ કે બધું હું પૂછી નાખું. શરૂઆતમાં સખડી ધરવા માંડ્યા, કાંઈ આવડે નહીં, એટલે આપણે તો બપોરે તળેલો એમ. પછી ભગવદીઓ સમજાવે, ઈલા બપોરે ઠાકોરજી ગાયો ચરાવવા જાય
તો બધું તળેલું અરોગ્ય હોય તો વિહરણ કરે, વિહાર કરે, ગાયો પાછળ દોડે, યમુનાજીમાં કૂદકા મારે, કદમના વૃક્ષ પર ચડે, આવે જાય તો ઓલું તળેલું પચતા વાર લાગે ને. અને સાંજે પ્રભુ ગોચારણ કરીને ઘરે પધારે, પછી માં ઉબટનો કરે. અને ત્યાં તો ઠાકોરજીને જારંધ્ર, જારંધ્ર એટલે શું? બગાસું. બગાસ આવવા માંડે, આખો દીના થાયકા હોય એટલે માં તરત સમજી જાય કે હવે આને જલ્દી બ્યારું કરાવી લો. આપણે સાંજે શેના કીર્તન આવે છે? બ્યારુના. બ્યારું કરત મન મોહન પ્યારે, બ્યારું કરત મન મોહન પ્યાર. આછો નીકો અતિ ઓટ્યો હે, તામે મધુર મલા, દૂધ પિયો મન મોહન પ્યારે, દૂધ પિયો મન મોહન પ્યારે, દૂધ પિયો મન મોહન પ્યારે. તો સાંજે ઠાકોરજી આરોગી લે અને ઓલા આખા દિવસના થાકેલો શ્રમ હોય એટલે આમ બગાસ આવવા માંડે એટલે માં તરત સૈયા મંદિર સજાવીને રાખ્યા હોય, ડબરા ભોગ તૈયાર હોય, જારીજી ભરેલા હોય અને બધી તૈયારી કરીને માં અરોગતા ઠાકોરજીને જુએ એટલે તરત ઠાકોરજી સૈયા મંદિરમાં પધારે. એટલે તળેલી વસ્તુ સાંજે ઠાકોરજીને સોહાય નહીં. એટલે સાંજે આપણે જો ભેળી હોય, દૂધ હોય, શેકેલો પાપડ હોય એટલે સાંજે બધું જલ્દી પચી જાય. એટલે પ્રભુના તત્સુખનો વિચાર. પણ આ ક્યારે સમજાય? જ્યારે આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય ત્યારે. એક મિનિટ. તો પુષ્ટિ માર્ગમાં ગુસાઈજીએ રાગ ભોગ સિંહ પ્રભુના તત્સુખનો જે વિચાર કર્યો છે એવો કોઈ માર્ગમાં નથી. તમે ગમે મંદિરમાં જાઓ, 12 મહિના જરીના વસ્ત્રો હોય, 12 મહિના ઝાકમ જોડ હોય. આપણે તો ક્યાં સુધી રાખ્યું છે? આરતી કરે ને તો શિયાળામાં વધુ દિવેટ હોય કે પ્રભુને ગરમી આવે એમ, અને ઉનાળામાં ઓછી દિવેટ રાખે. શરૂઆતમાં મને આ બધું થાય ને તો હું પૂછું, આ ગયે વખતે તો આટલી બધી હતી કારણે ઓછી કરી નાખી. પછી ભગવદીઓ સમજાવે કે અત્યારે હવે શિયાળો નથી, ઉનાળો છે. એટલે આપણા માર્ગમાં પ્રભુના તત્સુખનો જેટલો વિચાર છે. અરે તમને એક નાની વાત કરું. એક વહુજી અટારીમાં ઊભા હતા અને વૃક્ષ ઉપર કોયલ બોલી રહી હતી, કુહુ કુહુ. એટલે વહુજીએ જઈને આમ કીધું મનમાં કે પ્રભુ કોકિલાવનમાં પધાર્યા છો? રાધાજીને મનાવવા માટે કોયલના અવાજ દ્વારા મનાવી રહ્યા છો? પ્રભુ, ગાયો આપણી આજુબાજુ છે. ત્યાં પેલી ખવાસ બહાર આવી, જે આ જો જાન આવે છે. હવે વહુજીને જાન જોવામાં રસ નહોતો. વહુજી તન્મય કોકિલા વનમાં ઠાકોરજીની લીલામાં રહેતા હતા. અને સામેથી જાન આવી તો મૃદંગ ને શેનાઈ ને બેન્ડ વાજા ને પેલા આવા રસ્તામાં નાચવાના ગાવાના નહોતા. પેલા બધી મર્યાદાઓ બહુ હતી. હવે જેમ જેમ કળિયુગ આવે એમ રસ્તામાં પહેલાં તો વહુવારું લાજ કાઢીને આમ જોતી હોય કે વરરાજા કેવા છે, અને જોઈને એવી શરમાઈ કે વાહ, મારા નણંદ જેવા જ મારા નણંદોય છે, અને રાજી થતી હતી. હવે તો કાંઈ બધું કંઈ હવે અત્યારનું મારે કંઈ કહેવું નથી, કહેવાનો આશય. હવે વહુજીએ જેવા વરરાજાને ઘોડી ઉપર જોયા તો આમ જોયે જ રાખે એકટક. આમ દ્રષ્ટિ ન જાય. ઓલી ખવાસણ કે હરર, આ શું કોઈ દી જોયા નહીં હોય વરરાજાને? આમ થોડું જોવાય. જો આપણે દોષ જોઈએ છીએ ને કોઈના, ત્યારે સાચી વાત નથી ખબર હોતી અને દોષ જોઈએ છીએ તો દોષના અધિકારી આપણે બનીએ છીએ.
અને આપણને બધાને સૌથી વધુ ગમતું હોય ને તો આ ગોસિપ. આણે આમ કર્યું અને આણે આમ કર્યું. તમને એની વિશેષતા કહો. શાસ્ત્રોમાં લખ્યું, તીર્થમાં તમે પંચાત કરો, પ્રપંચ કરો, ખોટું બોલો તો ત્યાં 1 ગણાનો તમને 1000 ગણા દોષ લાગે. પછી મંદિર હોય, અને મંદિર હોય કે તીર્થ હોય, ત્યાં તમે કાંઈ સારા વિચારો વ્યક્ત કરો, કોઈને મદદ કરો, કોઈને હૂંફ આપો, કોઈને ઠાકોરજી પુષ્ટ કરાવવા છે તો સલાહ આપો. હવે માનો કે અઠવાડિયા પહેલાં જ પંજરીની વાત નીકળી, એટલે આમણે પૂછ્યું, મને બહુ ગમે, એમને ના સમજાય ને એટલે મને બેસાડે, અમને આનો ભાવ કયો ને. મને કે એલા બેન પંજરી, મેં કીધું 5 વસ્તુ આવે. પછી એમને ભાવ સમજાવ્યો. એ કે હવે ધરવાની મજા આવે. તો વહુજી આમ જોઈએ જ રાખે. તો ઓલી ખવાસણ કે જે અંદર પધારવું છે, અંદર સોફા પર ગાલીચો પાથરો, જે જલ લાવો. ચૂપ. અને જોઈએ જ રાખે. ઓલી ખવાસણને ના ગમ્યું. જો આપણે બધા એવા જ છીએ. આપણે સારું જોવાના બદલે બીજાનો દોષ જોવા, પણ આપણે એ નથી વિચારતા કે બીજાના દોષ જોવામાં આપણે આપણો કેટલો બગાડ કરીએ છીએ. અને આ બગાડ કરેલો અંત સમયે નડે. અત્યારે બહુ મજા આવે, એ મજાની સજા અંત સમયે. હવે વરરાજાનો ઘોડો પસાર થઈ ગયો અને પાછળ તો વહુજી પાછા આમ પાછળ જોયે, અરે મારા વાલા શું થયું છે. પછી ઘોડો દેખાતો બંધ થયો અને વહુજી ત્યાં બિરાજ્યા. ક્યાં? અટારીમાં. તો ઓલી ખવાસણે કીધું, હવે જાન વહી ગઈ હો, મને ખબર છે. ત્યાં જે પધાર્યા એટલે ખવાસણ કે આ તો વહુજીને એટલી જાન ગમી. જુઓ, વહુજીને પૂછ્યું શું હતું વહુજી? ત્યારે વહુજીએ જવાબ આપ્યો, એ બધા જ સાંભળજો. આપણે દોષ જોઈએ છીએ ને બધાયના, અને આપણે કેટલું બધું ભેગું કરીએ છીએ દોષ જોઈને. વહુજી કે જેરાજ, આપશ્રીને મારે બતાવવું હતું, પણ આપશ્રી નીચે બિરાજતા હતા કે શું બતાવવું હતું. હવે પરાકાષ્ઠા સાંભળો. જેરાજ, પેલો વરઘોડો નીકળો ને, એમાં ઘોડા ઉપર જે વરરાજા બેઠો તો એ કેવો હતો એ તો મને નથી ખબર. એણે શું પહેર્યું હતું એ મને નથી ખબર, પણ એણે જે પાઘ બાંધી હતી ને, એમાં જે ગૂંથણીને ભરત હતું ને, હું એક વસ્તુ જોતી હતી કે આ ભરત ને આ ગૂંથણી રોજ મારા ઠાકોરજીને આરતીમાં એવું કરું તો મારા પ્રભુ કેવા પ્રસન્ન થાય. સમજ્યા બધાય મારા વાલા? આ પુષ્ટિ માર્ગ. ઓલીને તો શું થયું? અધિકાર નહોતો, એને દોષ જ દેખાણા. શરૂઆતમાં અમે આવી રીતે સત્સંગ કરવા જઈએ તો અમુક લોકો બપોર પડીને નીકળી પડ્યા, વખતાણી નીકળી પડ્યા. શરૂઆતમાં તો બધાને એવું લાગે. હવે મારે કેવું ન પડે. જેવા નીકળીએ ને કોઈ સત્સંગમાં જાઉં છો, હું કહું હા. હવે ત્યારે મેં વ્યથા કરી હોત કે તમારે શું, કોઈ કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હે કહેના. આજે આપણે સત્સંગ કરતા હોય તો ગાળો દેવાવાળા હોય, ખરાબ શબ્દોનો ઉપયોગ કરવાવાળા હોય, પણ શાસ્ત્રમાં લખ્યું છે જેની પાસે જે હોય ને એ આપે. મારી પાસે ગાળો હોય તો તમને ગાળો આપો, મારી પાસે સારા વિચાર હોય તો હું તમને સારા વિચાર આપું, મારી પાસે પ્રભુનું લીલાની વાતો હોય તો એ આપું. પણ મારી પાસે ગાળો જ હોય ને બીજું ના હોય તો હું તમને શું આપું? અને સાંભળવાવાળા પછી ધીમે ધીમે ઓછા થઈ જાય. આ તો ગાળો જ બોલે છે. પણ જો લીલાની વાતો કરીએ છીએ, ઠાકોરજીની વાતો કરીએ છીએ, શ્રૃંગારની કરીએ છીએ, ભાવનાની કરીએ છીએ, લીલા ભાવનાની કરીએ છીએ, સ્વરૂપ ભાવનાની, તો ધીમે ધીમે બધાને હજી આગળ કોને. સુરદાસીના અમુક કીર્તન હોય ને,
એ પૂરું થઈ જાય ને તો આમ મજા ન હોય, એમ થાય હજી 2 લીટી ગાય હોત ને તો સારું હતું. આજે કીર્તન ગાયું ને એમાં 1 લીટીમાં મને બહુ આનંદ આવ્યો, રાધાજીની વધાઈમાં. ઓલા ઢાઢણ આવ્યા, નંદ બાવા 2 ગણી વધાઈ આપો, 2 ગણી. એક તો ત્યાં કીર્તિજીને ત્યાંની, અને એક આય ને યશોદાજી રાજી થઈ ગયા. આમ એક તો ભારે શરીરને આમ ઝૂમ કરતા આવ્યા. હા તારે તો 2 ગણી જ લેવાની. ત્યારે નંદ બાવાએ શબ્દ વાપરો કીર્તનમાં, ખરેખર આપણા કીર્તનો એમાં પુષ્ટિ માર્ગની પ્રકાશતા. નંદ બાવાએ શબ્દ વાપરો, હા ઢાઢી હા ઢાઢણ, 2 ગણી નહીં 4 ગણી લઈ જા, કારણ અમે તો ત્યાં વૃષભાજીના હાથે આજે વેચાઈ ગયા. કારણ કે આજે લાલી આવીને અમારા ઘરે આવવાની છે, અમે વેચાઈ ગયા. નંદ બાવા એમ કહે છે કે અમે વૃષભાજીના હાથે વેચાઈ ગયા. આ કીર્તન છો, મારું પોતાનું નથી. અંદર ઘણા એમ કે અમને નથી ખબર, પણ મારા વાલા તમે વાંચ્યું હોય, મેં ન વાંચ્યું હોય, મેં વાંચ્યું હોય, તમે ન વાંચ્યું હોય, એનો મતલબ એમ નથી કે હું કાંઈ ખોટું કહું છું. તો કહેવાનો આશય એ છે મારા વાલા, કહેવાનો આશય એ છે કે વહુજીને વરરાજાને જોવામાં રસ નહોતો, એ ઘોડો જોવામાં રસ ન. પ્રભુને આ ડિઝાઇન, આ ભરેલું, આ એની સરસ સજાવટ કરેલી, અને જે સુંદર, એને ખબર ય નહોતો કે વરરાજો કેવો. ધ્યાન એના મુખારવિંદ પર નહોતું. ઘણીવાર આપણે ઘણાને સમજવામાં પણ ગેરસમજ કરીએ ત્યારે દોષના અધિકાર કોણ બને? એટલે જ હરિરાયજીએ કહ્યું છે દુસ્સંગથી દૂર રહેવું, વંચકોથી દૂર રહેવું. અત્યારે બધા રહેવું છે કે હું કરું એમ બધાય કરો. ના, હું કરું એમ નહીં. તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી તમને જેમ જતાવે એમ કરો. આજે એક નાની વાત સાંભળે.